સુરેન્દ્રનગરના પાટડીના વાલેવડા ગામમાં ભીષણ આગ. કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. કંપનીમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ વધુ પ્રસરી. પાટડી, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ત્યારે આ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જ્વલનશીલ પદાર્થ અને ત્યાં પ્લાસ્ટિક વધુ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી પણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. પાટડી, વિરમગામ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. કંપનીમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ વધુ પ્રસરી. પાટડી, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ત્યારે આ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જ્વલનશીલ પદાર્થ અને ત્યાં પ્લાસ્ટિક વધુ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી પણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. પાટડી, વિરમગામ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે.